વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં ભાજપના નગરસેવક આશીષ જોશીએ હરની બોટ દુર્ઘટના અને પાલિકામાં અધિકારીઓ અને ઇજારદારોની મિલીભગત અંગે સ્ફોટક નિવેદનો કર્યા છે। હરની મોટના તળાવ ખાતે ગત 18મી ફેબ્રુઆરીએ સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ભાજપના તમામ નગરસેવકોએ મોઢામાં મેઘ માર્યા હોય તે મૌન ધારણ કરી લીધું છે। દુર્ઘટનામાં પાલિકા તંત્ર પણ એટલું જવાબદાર છે, ત્યારે અધિકારીઓને બચાવવા તેઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવાની કોઈ ભાજપના નગરસેવકમાં હિંમત જ નથી રહી। પાર્ટી લાઇનથી વિરુદ્ધમાં જઈને બોલવામાં ટિકિટ કપાઈ જશે તો ભાજપના અધિકારીઓને ડર આ છે કે પાર્ટી લાઇનથી વિરુદ્ધમાં જઈને બોલવામાં ટિકિટ કપાઈ જશે તો હવે આવી ચિંતામાં માસૂમ બાળકોના મોત માટે જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ભાજપાના વોર્ડ નંબર 15ના નગરસેવક આશીષ જોશીએ સામાન્ય સભામાં કરેલા સ્ફોટક નિવેદનોએ સભાને સ્તબ્ધ કરી દીધી હતી। આશીષ જોશીએ જણાવ્યું કે પાલિકાએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા ન જોઈએ। પાલિકાના અધિકારીઓની નિષ્કાળજીના કારણે જ ઇજારદારો બચી જાય છે। ફાર્મ હાઉસોમાં અધિકારીઓ અને ઇજારદારોની બેઠકો થાય છે અને ત્યાં દરખાસ્ત નક્કી કરવામાં આવે છે। ઇજારદારને ફાવે તેવી દરખાસ્ત મંજૂરી માટે મુકાય છે અને જ્યારે કોઈ હોનારત સર્જાય તો દરખાસ્તની શરતોમાં કરેલી ગોલમાલમાં કારણે ઇજારદાર બચી જતો હોય છે। હરણી મોટના દુર્ઘટનામાં પણ પાલિકાના જે તે સમયના અધિકારીઓ પણ એટલા જ ગુનેગાર છે। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તો નીતિ નિયમો ઘડનાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નથી થતી? અધિકારીઓ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે વડોદરા શહેરને વેચવા બેઠા છે અને દરેક જવાબદારીમાંથી છટકી રહ્યા છે। બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની ખોટ કોઈ વળતરથી ચૂકવી શકાતી નથી, છતાંય પાલિકાને પોતાની જવાબદારી સમજીને વળતર જાહેર કરવું જોઈએ। આ સાથે આશીષ જોશીએ અન્ય નગરસેવકોને સંબોધીને જણાવ્યું કે તેઓ પણ મૌન તોડીને સંવેદના વ્યક્ત કરે। પાર્ટી રિપીટ કરે કે ના કરે, પણ ધરતી પર રિપીટ થવું હોય ને તો આમાં જ સાથ આપજો। એમને એમની લાગણી વ્યક્ત કરી છે અને આપણે સૌ આપણા ન્યાયતંત્ર પર ભરોસો રાખી અને જલ્દીમાં જલ્દી આપણને આ દિશામાં અને દોષિતોનું માહિતી મળે, નામદાર કોર્ટ દ્વારા જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આપણને દોષિતોની માહિતી મળે તો આપણે એ દિશામાં ચોક્કસ, કારણ કે એક પણ ફોન કોલ્સ મેં પહેલાં કહ્યું તેમ કોઈ જ કોઈની ફેવર કરી રહ્યું નથી। દરેકે દરેક અસ્તિત્વ એવું ઈચ્છે છે કે ખરેખર જે દોષિત છે એને સજા થાય। નોંધ કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં છે એને તમામને રિવ્યૂ કરવા જોઈએ, એ પ્રમાણે માટે પણ મેં એક આરટીઆઈ પણ કરેલી છે। આશીષભાઈ, તમે એવું કીધું છે કે આ દરખાસ્ત ક્યાં આગળ તૈયાર કરવામાં આવે છે? ચોક્કસ રીતે જ્યારે કોઈ કોર્પોરેટરનું કોઈ ધ્યાન નથી હોતું, પણ જે કોઈ ઇજારદાર છે એ ઇજારદાર અને અધિકારીઓ ભેગા થઈને આ પ્રમાણેની દરખાસ્ત, એમાં ચોક્કસ નિયમો જેમાંથી કેવળ ને કેવળ ઇજારેદારને જ ફાયદો થાય એ પ્રમાણેના નિયમો અને કરીને આ કોન્ટ્રાક્ટને એમઓયુ આપવામાં આવે છે। એટલે હું ચોક્કસ કહીશ કે આ દરખાસ્તો બે જણ ભેગા થઈને પાર્ટીઓમાં ને ફાર્મ હાઉસ પર બનતી હોય છે।